અગ્નિકાંડમાં સિક્કિમની 2 યુવતીઓના મોતના કેસમાં બિલ્ડર અનિલ રૂંગટાનું નિવેદન નોંધવામાં આવ્યું છે। ચકચારી સેટેલાઇટના જીમ સ્પા અગ્નિકાંડમાં સિક્કિમની 2 યુવતીઓના મોતના કેસમાં પોલીસ તપાસ હવે મહત્વના તબક્કા પર આવી ગઈ છે। આ કેસમાં જીમની મિલકત ખરીદી તેનું ભાડું લેનારા બિલ્ડર અનિલ રૂંગટા ઉમરા પોલીસ સમક્ષ હાજર થયા હતા, જેનું નિવેદન લેવામાં આવ્યું હતું। તેની સાથે જ પોલીસે ફાયર વિભાગને પણ નિવેદન માટે બોલાવ્યા હતા। અહીં નોંધનીય છે કે આ કેસમાં પોલીસે મિલકતના અગાઉના માલિક ભૂપેન્દ્ર પોપટને બોલાવી નિવેદન નોંધ્યું હતું, જેમાં તેમણે પોલીસને દસ્તાવેજ સહિતના કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પોલીસને સોંપ્યા હતા, જેમાં મિલકતની આવક અનિલ રૂંગટાને મળતી હતી અને મિલકત પર હવે તેમનો કોઈ જ કબજો ન હતો। પોલીસને બીજા પ્રયાસમાં જીમના સંચાલકોના પણ રિમાન્ડ મળ્યા હતા, એટલે તેમની પણ વધુ પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે। હવે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈ અને શું નિવેદન નોંધાવે છે તેની ઉપર પોલીસની આગળની તપાસ અને કાર્યવાહી નિર્ભર છે।